ચોથો સ્કંદ 10મો અધ્યાય ઉત્તમનું માર્યા જવું તથા ધ્રુવનું યક્ષો સાથે યુદ્ધ। શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ધ્રુવે પ્રજાપતિ શિશુકુમારની પુત્રી ભ્રમિ સાથે લગ્ન કર્યું। તેનાથી તેમને કલ્પ અને વત્સર નામના 2 પુત્રો થયા। મહાબલી ધ્રુવની બીજી પત્ની વાયુપુત્રી ઈલા હતી। તેનાથી તેમને ઉત્કલ નામનો પુત્ર અને એક કન્યારત્નનો જન્મ થયો। જ્યારે બીજી તરફ ઉત્તમના હજુ લગ્ન પણ થયા ન હતા કે એક દિવસે શિકાર ખેલતી વખતે તેને હિમાલય પર્વત પર એક બળવાન યક્ષે મારી નાખ્યો। તેની સાથે તેની માતા પણ પરલોક સિધાવી ગઈ। ધ્રુવે જ્યારે ભાઈના માર્યા જવાના સમાચાર સાંભળ્યા ત્યારે ક્રોધ, શોક અને ઉદ્વેગ ભર્યા તેઓ વિજય અપાવનાર એક રથ પર સવાર થઈને યક્ષોના દેશમાં જઈ પહોંચ્યા। તેમણે ઉત્તર દિશામાં જઈને હિમાલયની ઘાટીમાં યક્ષોથી ભરેલી અલકાપુરી જોઈ। તેમાં ભૂત, પ્રેત, પિશાચ વગેરે રુદ્રના અનેક અનુચરો રહેતા હતા। હે વિદુરજી, ત્યાં પહોંચીને મહાબાહુ ધ્રુવે શંખનાદ કર્યો। તેથી સમસ્ત આકાશ અને દિશાઓ ગુંજી ઉઠી। તે શંખ ધ્વનિથી યક્ષ પત્નીઓ ઘણી જ ગભરાઈ ગઈ। તેમની આંખો ભયથી દયામણી બની ગઈ। હે વીર શ્રેષ્ઠ વિદુરજી, મહાબળવાન યક્ષવીરો તે શંખનાદ સહી શક્યા નહીં। તેથી તેઓ જાત જાતના અસ્ત્ર શસ્ત્રો લઈને નગરની બહાર નીકળી આવ્યા અને ધ્રુવ પર તૂટી પડ્યા। મહારથી ધ્રુવ પ્રચંડ ધનુર્ધર હતા। તેમણે તે યક્ષોમાંના પ્રત્યેકને એકી સાથે જ 3 બાણ માર્યા। તે બધાએ જ્યારે પોતપોતાના મસ્તકોમાં 3 બાણ લાગેલા જોયા ત્યારે તેમને એવી ખાતરી થઈ ગઈ કે અવશ્ય અમારી હાર થશે। તેઓ ધ્રુવજીના અદ્ભુત પરાક્રમની પ્રશંસા કરવા લાગ્યા। પછી જેમ સાપ કોઈના પગની લાત સહી શકતો નથી તેવી જ રીતે ધ્રુવનું આ પરાક્રમ નહીં સહેવાતા તેમણે પ્રતિશોધની ઈચ્છાથી તેમના બાણોના જવાબમાં એકી સાથે જ તેમનાથી બમણા 6 બાણ છોડ્યા। યક્ષોની સંખ્યા 13 અયુત એટલે કે 1,30,000 હતી। ધ્રુવજીનો બદલો લેવા માટે અત્યંત ક્રુદ્ધ થઈને રથો અને સાથીઓ સહિત તેમણે ધ્રુવજી પર પરિઘ, ખડગ, ત્રાસ, ત્રિશૂળ, ફરસી, શક્તિ, વૃષ્ટિ, ભૂષુંડી તથા ચિત્ર વિચિત્ર પાંખોવાળા બાણોનો વરસાદ વરસાવ્યો। આ ભીષણ શસ્ત્ર વર્ષાથી ધ્રુવજી સાવ ઢંકાઈ ગયા। ત્યારે લોકોને તેમનું દેખાવું એવી રીતે બંધ થઈ ગયું કે જેમ ભારે વરસાદથી પર્વતનું દેખાવું બંધ થઈ જાય છે। તે સમયે જે સિદ્ધો આકાશમાં સ્થિત થઈને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા તેઓ બધા હાહાકાર કરીને કહેવા લાગ્યા, આજે યક્ષસેના રૂપી સમુદ્રમાં ડૂબીને આ માનવ સૂર્ય અસ્ત થઈ ગયો। યક્ષો પોતાના વિજયની ઘોષણા કરતા યુદ્ધ ક્ષેત્રમાં સિંહની જેમ ગરજવા લાગ્યા। એ દરમિયાન ધ્રુવજીનો રથ એકાએક એ જ રીતે પ્રગટ થઈ ગયો કે જેમ ધુમ્મસમાંથી સૂર્ય ભગવાન નીકળી આવે છે। ધ્રુવજીએ પોતાના દિવ્ય ધનુષ્યનો ટંકાર કરીને શત્રુઓના હૈયા હચમચાવી નાખ્યા અને પછી પ્રચંડ બાણોનો વરસાદ વરસાવીને તેમના અસ્ત્ર શસ્ત્રોને એવી રીતે છિન્ન ભિન્ન કરી નાખ્યા કે જેમ આંધી વાદળોને વેરણ છેરણ કરી નાખે છે। તેમના ધનુષ્યમાંથી છૂટેલા તીક્ષ્ણ બાણ યક્ષ રાક્ષસોના કવચોને ભેદીને એ રીતે તેમના શરીરોમાં ઘૂસી ગયા કે જેમ ઇન્દ્રે છેડેલું વજ્ર પર્વતોમાં પ્રવેશી ગયું હતું। વિદુરજી, મહારાજ ધ્રુવના બાણોથી કપાયેલા યક્ષોના સુંદર કુંડલ મંડિત મસ્તકોથી, સોનેરી તાડ વૃક્ષો જેવી જાંઘોથી, કંકણોથી શોભતા બાહુઓથી, હાર, ભુજબંધ, મુગટ અને બહુમૂલ્ય પાઘડીઓથી છવાયેલી તે વીરોના મનને લોભાવનારી યુદ્ધ ભૂમિ ઘણી શોભા પામી રહી હતી। જે યક્ષો ગમે તેમ પણ જીવતા બચ્યા તેઓ ક્ષત્રિય શ્રેષ્ઠ ધ્રુવજીના બાણોથી લગભગ તમામ અંગો છિન્ન ભિન્ન થઈ જવાને કારણે યુદ્ધના ખેલમાં સિંહથી પરાભવ પામેલા ગજરાજની જેમ મેદાન છોડીને ભાગી ગયા। નરશ્રેષ્ઠ ધ્રુવજીએ જોયું કે તે વિશાળ યુદ્ધ ભૂમિમાં હવે એક પણ શત્રુ અસ્ત્ર શસ્ત્ર લઈને તેમની સામે નથી। ત્યારે તેમને અલકાપુરી જોવાની ઈચ્છા થઈ પણ તેઓ પુરીની અંદર ગયા નહીં। આ માયાવીઓ શું કરવા ઈચ્છે છે એ વાતની મનુષ્યને ખબર પડી શકતી નથી। આ પ્રમાણે સારથીને કહીને તે વિચિત્ર રથમાં જ બેસી રહ્યા તથા શત્રુઓના નવા આક્રમણની આશંકાથી સાવધાન થઈ રહ્યા। એટલામાં જ તેમને સમુદ્રની ગર્જના જેવો આંધીનો ભયંકર અવાજ સંભળાયો તથા દિશાઓમાંથી ઉડતી ધૂળ પણ દેખાઈ। એક ક્ષણમાં જ આખું આકાશ મેઘમાળાથી ઘેરાઈ ગયું। ચારે તરફ ભયંકર ગડગડાટ સાથે વીજળી ચમકવા લાગી। હે નિષ્પાપ વિદુરજી,
તે વાદળાઓમાંથી લોહી, કફ, પરુ, વિષ્ઠા, મૂત્ર તેમજ ચરબીનો વરસાદ વરસવા લાગ્યો અને ધ્રુવજીની આગળ આકાશમાંથી ઘણા બધા ધડ પડવા લાગ્યા. પછી આકાશમાં એક પહાડ દેખાયો અને બધી જ દિશાઓમાં પથ્થરોના વરસાદની સાથે ગદા, પરીઘ, તલવારો અને મૂસળ પડવા લાગ્યા. તેમણે જોયું કે ઘણા બધા સાપ વજ્રની જેમ હુંફાળા મારતા રોષભરી આંખોમાંથી આગના તણખા ઓગતા આવી રહ્યા છે. ટોળે ટોળા મદમસ્ત હાથીઓ, સિંહો અને વાઘ પણ દોડતા આવી રહ્યા છે. પ્રલયકાળના જેવો ભયંકર સમુદ્ર પોતાના પ્રચંડ મોજાઓથી પૃથ્વીને ચારે બાજુએથી ડુબાડતો મહાભીષણ ગર્જના સાથે તેમની તરફ આગળ વધી રહ્યો છે. ક્રૂર સ્વભાવવાળા અસુરોએ પોતાની આસુરી માયાથી એવા ઘણા બધા કૌતુકો દેખાડ્યા કે જેમનાથી કાયરોના મન કંપી ઉઠે છે. ધ્રુવજી પર અસુરોએ પોતાની દુસ્તર માયા ફેલાવી છે એ સાંભળીને ત્યાં કેટલાક મુનિઓ આવ્યા અને ધ્રુવજી માટે મંગલ કામના કરી. મુનિઓએ કહ્યું, હે ઉત્તાનપાદ નંદન ધ્રુવ, શરણાગતના ભયને નષ્ટ કરનાર સાંડપાણી ભગવાન નારાયણ તમારા શત્રુઓનો સંહાર કરો. ભગવાનનું તો નામ જ એવું છે કે જેને સાંભળવા અને કીર્તન કરવા માત્રથી મનુષ્ય દુસ્તર મૃત્યુના મુખમાંથી અનાયાસે જ બચી જાય છે. ચોથા સ્કંદ અંતર્ગત 10મો અધ્યાય સમાપ્ત. ચોથો સ્કંદ 11મો અધ્યાય. ધ્રુવજીને યુદ્ધ બંધ કરવા સ્વયંભૂ મનુનું સમજાવવું. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ઋષિઓનું આવું કથન સાંભળીને ધ્રુવજીએ આચમન કરીને શ્રી નારાયણે નિર્માણ કરેલું નારાયણાસ્ત્ર પોતાના ધનુષ્ય પર ચડાવ્યું. તે બાણ ચડાવતા જ યક્ષો વડે રચાયેલી અનેકવિધ માયા તે જ ક્ષણે નષ્ટ થઈ ગઈ. જેમ જ્ઞાનનો ઉદય થવાથી અવિદ્યા વગેરે કલેશો નષ્ટ થઈ જાય છે, ઋષિવર નારાયણ વડે આવિષ્કૃત થયેલા તે અસ્ત્રને ધનુષ્ય પર ચડાવતા જ તેમાંથી રાજહંસના જેવી પાંખો અને સોનાના પૂંખલાવાળા અત્યંત તીક્ષ્ણ બાણ નીકળ્યા અને જે મયુરો કેકરાવ કરતા વનમાં ઘૂસી જાય છે તેવી જ રીતે ભયાનક સાઈ સાઈ અવાજ કરતા તે બાણ શત્રુઓની સેનામાં ઘૂસી ગયા. તે તીક્ષ્ણ ધારવાળા બાણોએ શત્રુઓને બેચેન કરી દીધા. ત્યારે તે સમ્રાંગણમાં અનેક યક્ષોએ અત્યંત ક્રુદ્ધ થઈને પોતાના અસ્ત્ર-શસ્ત્રો સંભાળ્યા અને જેમ ગરુડના છંછેડવાથી મોટા મોટા સાપ ફણ ઊંચા કરીને તેમની તરફ દોડે છે તેવી જ રીતે તે યક્ષો ચારે બાજુથી ધ્રુવજી પર તૂટી પડ્યા. તેમને સામા આવતા જોઈને ધ્રુવજીએ પોતાના બાણોથી તેમની ભુજાઓ, જાંઘો, ખભા, પેટ વગેરે અંગ પ્રત્યંગોને છિન્ન ભિન્ન કરી દઈને તેમને તે સર્વશ્રેષ્ઠ લોક એટલે કે સત્યલોકમાં મોકલી દીધા કે જ્યાં ઉદર્વ રહેતા એટલે કે નૈષ્ઠિક બ્રહ્મચારી મુનિઓ સૂર્યમંડળને ભેદીને જાય છે. હવે તેમના પિતામહ સ્વયંભૂ મનુએ જોયું કે આશ્ચર્યજનક રથ પર આરૂઢ થયેલા ધ્રુવ અનેક નિરપરાધ યક્ષોને હણી રહ્યા છે તો તેમને તેમના પર ઘણી દયા આવી. તેઓ ઘણા બધા ઋષિઓને સાથે લઈને ત્યાં આવ્યા અને પોતાના પૌત્ર ધ્રુવને સમજાવવા લાગ્યા. મનુએ કહ્યું, બેટા બસ કર, અધિક ક્રોધ કરવો એ સારું નહીં. એ પાપી એટલે કે ક્રોધ નરકનું દ્વાર છે. એના વશીભૂત થઈને તે આ નિરપરાધ યક્ષોનો વધ કર્યો છે. હે તાત, તું નિર્દોષ યક્ષોનો સંહાર કરવા ઉદ્ધત થયો છે તે આપણા કોઈ માટે ઉચિત કર્મ નથી. સાધુ પુરુષો આ વાતની ભારે નિંદા કરે છે. બેટા, તારો પોતાના ભાઈ પર ભારે અનુરાગ હતો એ તો બરાબર છે, પણ જો તેના વધથી સંતપ્ત થઈને તે એક યક્ષના અપરાધ કરવા પર પ્રસંગાધીન કેટલાઓની હત્યા કરી નાખી. આ જડ શરીરને જ આત્મા માનીને તેના માટે પશુઓની જેમ પ્રાણીઓની હિંસા કરવી એ ભગવાનનું સેવન કરનારા સાધુજનોનો માર્ગ નથી. પ્રભુની આરાધના કરવી ઘણી કપરી છે, પણ તે તો બાળપણમાં જ સમસ્ત ભૂત પ્રાણીઓના આશ્રયસ્થાન શ્રી હરિની સર્વભૂતાત્મા ભાવે આરાધના કરી છે અને તેમનું પરમપદ પ્રાપ્ત કરી લીધું છે. તને તો પ્રભુ પણ પોતાનો પ્રિય ભક્ત માને છે તથા ભક્તજનો પણ તારો આદર કરે છે. તું સાધુજનોનો પથ પ્રદર્શક છે, તેમ છતાં પણ તે આવું નિંદનીય કર્મ કેમ કર્યું? શરૂઆતમાં શ્રી હરિ તો પોતાનાથી મોટા મનુષ્યો પ્રત્યે સહનશીલતા, નાનાઓ પ્રત્યે અનુકંપા, સમવયસ્કો સાથે મિત્રતા અને સઘળા જીવો સાથે સમતાનો વ્યવહાર કરવાથી જ પ્રસન્ન થાય છે. અને પ્રભુના પ્રસન્ન થઈ જવાથી મનુષ્ય પ્રાકૃત ગુણો અને તેમના કાર્યરૂપ લિંગ શરીરથી છૂટીને પરમાનંદ સ્વરૂપ બ્રહ્મપદ પ્રાપ્ત કરી લે છે.
બેટા ધ્રુવ, દેહ વગેરેના રૂપમાં પરિણમેલા પંચભૂતોથી સ્ત્રી પુરુષનો આવિર્ભાવ થાય છે અને પછી તેમના પારસ્પરિક સમાગમથી બીજા સ્ત્રી પુરુષો ઉત્પન્ન થાય છે. હે ધ્રુવ, આ પ્રમાણે ભગવાનની માયાથી સત્વ વગેરે ગુણોમાં વધતો ઓછો ભાવ થવાને લીધે જ જેમ ભૂતો દ્વારા શરીરની રચના થાય છે તેવી જ રીતે તેમની સ્થિતિ અને તેમનો વિલય પણ થાય છે. હે પુરુષ શ્રેષ્ઠ, આ બધામાં નિર્ગુણ પરમાત્મા તો કેવળ નિમિત્ત માત્ર છે. તેમના આશ્રયે આ કાર્યકારણાત્મક જગત એવી રીતે ભમતું રહે છે કે જેમ ચુંબકના આશ્રયે લોઢું. કાળ શક્તિ દ્વારા ક્રમશઃ સત્વ વગેરે ગુણોમાં ક્ષોભ થવાથી લીલામય ભગવાનની શક્તિ પણ સૃષ્ટિ વગેરેના રૂપમાં વિભાજિત થઈ જાય છે. તેથી ભગવાન પોતે અકર્તા હોવા છતાં પણ જગતની રચના કરે છે અને પોતે સંહારક નહીં હોવા છતાં પણ તેનો સંહાર કરે છે. સાચે જ તે અનંત પ્રભુની લીલા સર્વથા અચિંતનીય છે. હે ધ્રુવ, તે કાળ સ્વરૂપ અવ્યય પરમાત્મા જ સ્વયં અંતર્હિત હોવા છતાં પણ જગતનો અંત કરનારા છે તથા અનાદિ હોવા છતાં પણ સૌના આદિકર્તા છે. તેઓ જ એક જીવથી બીજા જીવને ઉત્પન્ન કરીને સંસારનું સર્જન કરે છે તથા મૃત્યુ વડે મારનારને પણ મરાવીને તેનો સંહાર કરે છે. તે કાળ ભગવાન સઘળી સૃષ્ટિમાં સમાન રૂપે અનુપ્રવિષ્ટ છે. તેમનો ન તો કોઈ મિત્ર પક્ષ છે અને નથી તો કોઈ શત્રુ પક્ષ. જેમ પવનના વહેવાથી ધૂળ તેની સાથે સાથે ઉડે છે તેવી જ રીતે સઘળા જીવો પોતપોતાના કર્મોને આધીન થઈને કાળની ગતિનું અનુસરણ કરે છે. પોતપોતાના કર્મો અનુસાર સુખ દુઃખ વગેરે ફળો ભોગવે છે. સર્વસમર્થ શ્રી હરિ કર્મના બંધનમાં બંધાયેલા જીવના આયુષ્યની વૃદ્ધિનું અને એના ક્ષયનું વિધાન કરે છે. પરંતુ તેઓ પોતે તો આ બંને એટલે કે વૃદ્ધિ અને ક્ષય વિનાના છે અને પોતાના સ્વરૂપમાં સ્થિત છે. હે રાજન, આ પરમાત્માને જ મીમાંસકો કર્મ કહે છે, ચાર્વાક લોકો સ્વભાવ કહે છે, વૈશેષિક મતનું અવલંબન કરનારાઓ કાળ કહે છે, જ્યોતિષીઓ દૈવ અને કામશાસ્ત્રીઓ કામ કહે છે. તે પરમાત્મા કોઈ પણ ઇન્દ્રિયના કે પ્રમાણના વિષય નથી. મહતત્વ વગેરે અનેક શક્તિઓ પણ તેમનામાંથી જ પ્રગટ થઈ છે. તેઓ શું કરવા ઈચ્છે છે એ વાત પણ સંસારમાં કોઈ જાણતું નથી. તો પછી જે પાછળથી ઉત્પન્ન થયા છે તે પોતાના મૂળ કારણ પરમાત્માને તો જાણી જ કઈ રીતે શકે? બેટા, કુબેરના આ અનુચરો તારા ભાઈને મારનાર નથી, કારણ કે મનુષ્યના જન્મ અને મરણનું વાસ્તવિક કારણ તો ઈશ્વર છે. એકમાત્ર તેઓ જ સંસારને રચે છે, તેને પાળે છે અને તેનો નાશ કરે છે. જો કે અહંકાર રહિત હોવાને કારણે આ સંસારના ગુણો અને કર્મોથી તો તેઓ નિત્ય નિર્લેપ જ રહે છે. સમસ્ત પ્રાણીઓના અંતરાત્મા, નિયંતા અને રક્ષણહાર તે પ્રભુ જ પોતાની માયાશક્તિથી યુક્ત થઈને સમસ્ત જીવોનું સર્જન, પાલન અને સંહાર કરે છે. જેમ નાકમાં નાથ ઘાલેલો બળદ પોતાના માલિકનો બોજ ખેંચતો રહે છે, તેવી જ રીતે જગતની રચના કરનારા બ્રહ્મા વગેરે પણ નામરૂપ દોરડીથી બંધાયેલા રહીને તેમની જ આજ્ઞાનું પાલન કરે છે. તેઓ અભક્તો માટે મૃત્યુરૂપ અને ભક્તો માટે અમૃતરૂપ છે તથા સંસારના એકમાત્ર આશ્રય છે. હે તાત, તું બધી રીતે તે જ પરમાત્માનું શરણ લે. તું 5 વર્ષની જ ઉંમરે પોતાની સાવકી માતાના વાગ્બણથી મર્માઘાત પામીને માનો ખોળો છોડીને વનમાં ચાલ્યો ગયો હતો. ત્યાં તપસ્યા વડે જે ઋષિકેશ ભગવાનની આરાધના કરીને તે ત્રણેય લોકથી ઉપરનું ધ્રુવપદ પ્રાપ્ત કર્યું છે અને જેઓ તારા વેરભાવ રહિત સરળ હૃદયમાં વાત્સલ્યવશ વિશેષ રૂપે વિરાજમાન થયા હતા, તે નિર્ગુણ, અદ્વિતીય, અવિનાશી અને નિત્ય મુક્ત પરમાત્માને આધ્યાત્મ દૃષ્ટિથી પોતાના અંતઃકરણમાં ખોળ. તેમનામાં આ ભેદભાવમય પ્રપંચ નથી, છતાંય તે હોવાનું પ્રતીક થાય છે. આમ કરવાથી સર્વશક્તિ સંપન્ન પરમાનંદ સ્વરૂપ સર્વાંતર્યામી ભગવાન અનંતમાં તારી ભક્તિ સુદૃઢ થશે અને તેના પ્રભાવથી તું હું મારુપણાના રૂપમાં દ્રઢ થયેલી અવિદ્યાની ગાંઠને કાપી નાખીશ. હે રાજન, જે રીતે ઔષધિથી રોગનું શમન કરવામાં આવે છે તેવી જ રીતે મેં તને જે કંઈ ઉપદેશ આપ્યો છે તેના પર વિચાર કરીને તું પોતાના ક્રોધનું શમન કર. ક્રોધ કલ્યાણ માર્ગનો અતિ મહાન વિરોધી છે. ભગવાન તારું મંગળ કરો. ક્રોધને વશીભૂત થયેલા મનુષ્ય તરફથી બધા જ લોકોને મોટો ભય રહે છે. તેથી જે બુદ્ધિમાન મનુષ્ય એવું ઈચ્છે છે કે મારાથી કોઈ પણ પ્રાણીને ભય ન થાય અને મને પણ કોઈથી ભય ન રહે, તેણે ક્યારેય ક્રોધને વશ થવું જોઈએ
નહીં. તે આ લોકો મારા ભાઈને મારનારા છે એમ સમજીને આટલા યક્ષોનો જે સંહાર કર્યો છે તેનાથી તારા વડે ભગવાન શંકરના સખા કુબેરજીનો મોટો અપરાધ થયો છે. તેથી બેટા, મહાપુરુષોનું તેજ આપણા કુળને આક્રાંત કરી લે તેના પહેલાં જ વિનમ્ર ભાષણ અને વિનય વડે સત્વરે તેમને પ્રસન્ન કરી લે. આ પ્રમાણે સ્વયંભૂ મનુએ પોતાના પૌત્ર ધ્રુવને ઉપદેશ આપ્યો. ત્યારે ધ્રુવજીએ તેમને પ્રણામ કર્યા. ત્યાર પછી મનુ મહર્ષિઓ સાથે પોતાના લોકમાં સીધા આવી ગયા. ચોથા સ્કંધ અંતર્ગત 11મો અધ્યાય સમાપ્ત.